પણ વચ્ચે તમે વાત કરી કે આપ 2 વર્ષ માટે સંન્યાસાશ્રમમાં જોડાયા હતા. હા. તો એના પાછળનું કોઈ કારણ? કારણમાં આર્ટિફિશિયલ વૈરાગ્ય. હમ આર્ટિફિશિયલ એટલે નકલી વૈરાગ્ય. હમ એ જ, એની પાછળ બીજું કોઈ કારણ નહોતું. અને બીજું કહું તો જેને કહેવાય પલાયનવાદ. બરાબર. ત્રીજું કહું તો નબળું મન હતું. હમ તે જે કંઈ હતું એ મારી જ ભૂલો હતી. એમ હમ. કોઈ ગામની શહેરની કોઈ બીજાની નહોતી. એમ હમ એની પાછળ એ જ કારણ હતું. બધું જ તે નકલી હતું ટૂંકમાં, અસલી કાંઈ એમાં નહોતું. બરાબર. પણ એ નકલીમાં 2 વર્ષમાં મને શીખવા બહુ મળ્યું. એટલે મારા માટે એ 2 વર્ષ આશીર્વાદરૂપ થયા. બરાબર. એટલે ત્યાંનું જીવન તો આખું અલગ હોય, જેમ કે આપણે સમાજ વચ્ચે ગૃહસ્થાશ્રમ સંત તરીકે અથવા તો એ લોકો સાધુ નહોતો સાધુ થયો. આપ લર્નિંગ નહોતા થયા. લાયસન્સ એમ ડ્રાઇવિંગનું હોય એમ વ્હાઈટ કપડે હતો, દીક્ષા નહોતી લીધી. બરાબર. તો એ જે આધ્યાત્મિકતાનું જે વાતાવરણ મળ્યું એમાં કેવા અનુભવ? એમાં કારણ કે હું હાસો ખોટો તો ઈશ્વર સમજે કે પ્રકૃતિને ખબર જી છે. જી મારો સ્વભાવ છે કોઈ કે એ માની લેવાનું નહીં, ચાહે કોઈ પુસ્તક કે એટલે બધું માની લેવાનું નહીં કોઈ, એટલે એ સ્વભાવ છે. એટલે જેમાંથી જે લેવાનું હોય મને લાગે એટલું હું લઉં છું, પણ કોઈનું ખંડન નથી કરતો. બરાબર. એ રીતે જે મારે લેવાનું હતું એ મેં લીધું છે, બધું કોઈનું લીધું નથી આજ સુધી. બરાબર. તો ત્યાંથી પછી પાછા આવી ગયા સંસારમાં, તો પછી સાંસારિક જીવન, લગ્ન એ બધું કઈ રીતે આવ્યું? એમાં પહેલાં જ્યારે હું સંન્યાસ આશ્રમમાં ગયો ત્યારે જ મારા મેરેજને 2 મહિનાની વાર મેરેજ નક્કી થઈ ગયેલા. બરાબર. અને હું જતો રહ્યો. પછી તો એ છૂટું કર્યું હોય. પછી હું આવ્યો 82માં. બરાબર. અને પછી આવીને વળી 83માં ફરી કારખાનું ચાલુ કર્યું. અને 83 એન્ડમાં પાછા વળી એંગેજ કર્યા. અને 84 એન્ડમાં વળી મેરેજ કર્યા. એ રીતે. બરાબર. બરાબર. અને પછી પાછી જે હીરા ઉદ્યોગની જે યાત્રા છે આખી, એ પણ પેરેલલ ત્યારે ચાલુ જ હશે. અને એક તરફ આ સેવા યજ્ઞની પણ શરૂઆત થઈ. ના, એ ઉદ્યોગની યાત્રા 83માં અલગ ફરી નવેસરથી સ્ટાર્ટ કરી. બરાબર. એકડે એકથી સ્ટાર્ટ કરી. તો પછી તેની સાથે સેવા કાર્ય પણ ચાલુ જ હતું. સેવા કાર્ય એ ટાઈમમાં પ્રમાણે, કારણ કે ત્યારે આપણે યંગ હોય, આપણી પાસે જવાબદારી બહુ હોય, આપણી પાસે કંઈ ધન હોય નહીં, પણ વિચારો તો હતા જ પહેલેથી. એવું તો હું કહી શકું કે પહેલેથી વિચારો હતા. ક્યાંયથી નવા આવી ગયા, એ વિચારોને પોષણ મળ્યું હોય મહાપુરુષો દ્વારા, એવું ચોક્કસ છે. પણ વિચારોનું બીજ તો હતા, એટલે પહેલેથી આ સંસ્કારો હતા મારા. એટલે એ કરુણા ભાવ કે જે એક નેચરલી આવતો હોય, અસ્તિત્વ સહાય કરતું હોય. તો પછી 2012થી જ્યારે એક વ્યવસ્થિત આપણે કહી શકીએ કે ભાઈ નહીં, શિક્ષણ ક્ષેત્રે કામ શરૂ થયું છે, એક ટ્રસ્ટનું ગઠન થઈ ગયું છે, એક સહયોગી પણ તમને મળી ગયા, અને ધીમે ધીમે પછી તમે જે અત્યારે કર્મયોગીની ટીમ કહો છો એ પણ બનતી ગઈ એમ. તો ત્યારે જે એ કામ વ્યવસ્થિત રીતે શરૂ થયું, ત્યારે પછી આપનું જે આ કોર્પોરેટ લાઈફ છે એ પણ સાથે ચાલુ હતી, બિઝનેસને? હા, રિયલી આ ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારે ઓનલી શિક્ષણ માટે જ કરી એવું નહોતું. બરાબર. પણ જે રીતે આદિવાસી વિસ્તારમાં વિઝિટ લેતા ગયા અને આપણેથી જે કંઈ થાય એ સહયોગ કરતા, પણ આ પહેલી ડિમાન્ડ આવીને પછી છે ને આપણી કહેવાની રીત છે કામને શીખવે. એમાંથી તે નવું બધું ઉદ્ભવ થતું ગયું. એમાંથી આ રસ્તો આપણને મળ્યો. પણ એમાં મહાપુરુષો જે જીવતા જીવની સેવા કરવાવાળા, કે જે વર્તમાનની પરિસ્થિતિને હલ કરવા માટે શું કરવું જોઈએ, કાલ્પનિક વાત નહીં, એવા પુરુષોનો મારા જીવનમાં મોટો ફાળો છે. એટલે આ રીતનું છે. ને શિક્ષણનું કામ આપણે 2015માં ચાલુ કર્યું. બરાબર. તો શિક્ષણનું કામ 2015માં શરૂ થયું. એટલે સમજવાનો પ્રયત્ન કેશુભાઈ કરવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય છે એ સમાજ સેવાના ક્ષેત્રમાં જાય અને એમાં પાછો સફળ નીવડે, તો એના માટે જરૂરિયાત એ હોય છે કે પરિવારનો સપોર્ટ હોવો. તો પરિવારનો સપોર્ટ કેટલો પ્રાપ્ત થયો? મને પરિવારનો સપોર્ટ પૂરેપૂરો પ્રાપ્ત છે. પૂરેપૂરો. સ્વાભાવિક છે કે નવું અભિયાન હતું ત્યારે ઘરેથી કંઈ ડિમાન્ડ આવે એટલે આપણે 100% નહીં પણ થોડી કોશિશ પહેલેથી કરીએ છીએ કે લિવિંગ સિમ્પલ ને થિંકિંગ હાઈ. એ આપણું જીવન છે. પણ હું એવું માનું છું, શેક નહીં તો સમાજ નક્કી કરે. એટલે આપણે ત્યાં ઘરે કરકસર કરતા હોઈએ. ત્યારે 2 વર્ષ એવી બૂમ રહેતી કે એક સ્કૂલ ઓછી બનાવજો પણ અમારી ડિમાન્ડ પૂરી કરો એમ. પણ પછી 17 પછી કોઈ દિવસ એ શબ્દ આવ્યો નથી ને સંપૂર્ણ 100%
બરાબર. એટલે જે રીતે સમાજમાં પણ એક સારા કાર્યો થતા હોય તો પછી પરિવાર પણ તેને જોતો હોય કે બહુ સારું કામ થઈ રહ્યું છે. એટલે જે સહયોગ છે એ પણ સાંપડતો ગયો. તો એક સ્કૂલનું નિર્માણ થયું અને અત્યારે જે આંકડો છે એ તો બહુ મોટો આંકડો છે આપણી પાસે. તો એ જે અહીંયા સુધી પહોંચ્યા છો તો એ જે જર્ની રહી એમાં સૌપ્રથમ તો કોઈ જગ્યાએ તમને જાણવા મળે કે ભાઈ અહીંયા સ્કૂલની જરૂરિયાત છે. તો એ આખી પ્રોસેસ કઈ રીતની હોય? ત્યાં માણસો જાય કે કઈ રીતે? એમાં શું, થોડા આદિવાસી વિસ્તારમાં ફરતા, હમ એટલે પહેલા તો મૂળે આવું કશું હતું નહીં હમ કે આટલી સ્કૂલો બનાવશું. હમ જે પહેલી સ્કૂલનું લોકાર્પણ હતું ને હમ ત્યારે મને વિચાર આવ્યો કે હમ. ભાઈ 11 સ્કૂલો બનાવશું. હમ એની સાથે સાથે બીજો વિચાર આવ્યો કે હું મારું, જે મેં તમને શરૂમાં કીધું કે થોડીક આધ્યાત્મિક યાત્રા પહેલેથી જ ચાલુ છે, હમ હમ તો આપણે ગમે ત્યાં ડોનેશન દઈએ ને એટલે ગણતરી કરીએ. એટલે હું મારાથી થાકેલો હતો એ ગણતરીથી. ડોનેશન દેવું ત્યાં કેલ્ક્યુલેશન કરવાની ગણતરી થાકેલો હતો. હમ એટલે ત્યારે મારા પ્રવચનમાં મેં એવું કીધું કે આવા આપણે 11 ભવન બનાવશું, શિક્ષણ ભવન, અને આદિવાસી ઇલાકામાં જ. બરાબર. અને 50% આર્થિક યોગદાન માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ આપશે, અને 50% જે યોગદાન આપશે એને અમે સહયોગી દાતા તરીકે સંબોધન કરશું. અને એક મેં પ્રોમિસ આપ્યું કે અમે ક્યાંય પૂરેપૂરું મેનેજમેન્ટ અમે કરશું સસ્તું ને સારું બનાવવા માટે, જે અમારા કર્મયોગીના સહકારથી. ક્યાંય અમે નામ નહીં રાખીએ. એમ આપણે જ્યાં ક્યાં ભવન બનાવી, એક ભવન ઉપર સિમેન્ટના અક્ષરથી પરફેક્ટ મોટું નામ લખાય છે. બરાબર. એક તકતી લાગે છે એ દાતા પરિવારની, અને એક તકતી લાગે છે લોકાર્પણ કરતાની. બે તકતીમાં અમારું કે અમારા સગા સંબંધીનું કે અમારું કોઈનું નામ નહીં, બધું સહયોગી દાતાનું. 3 વસ્તુ, નામ, 2 તકતી. આવું આપણે પ્રવચનમાં પ્રોમિસ આપ્યું. બરાબર. એટલે ત્યાં સીધા 4 દાતા, આપણને 4 સહયોગી દાતા મળી ગયા. બરાબર. પણ ત્યારે જે કર્મયોગીની ટીમ છે એ ફિલ્ડમાં જતી હશે કે ભાઈ આ જગ્યાએ પહેલા શું શું જોવામાં આવે? હા, હવે જાહેરાત કરી, આદિવાસી વિસ્તાર હતો, અમે આગળ વિઝિટ લેતા જ હતા આદિવાસી વિસ્તારની. એટલે સ્વાભાવિક છે કે તમારે દેવું હોય તો તકલીફવાળા મિત્રો તો મળી રહેવાના, કોઈ પણ જરૂરતમંદ લોકોનો તો પાર નથી. એટલે અમારે ત્યાં ડિમાન્ડ લેટરો આવવા. એ ડિમાન્ડ લેટર આવે એટલે અમે કર્મયોગી ત્યાં સ્થળ તપાસમાં જાય. સ્થળ તપાસમાં જાય એટલે ત્યાંની સંખ્યા કેટલી વિદ્યાર્થીની છે, કઈ ટાઈપના વિદ્યાર્થી છે, સંચાલકો કઈ રીતે સંચાલન કરે છે, ટીચરો કઈ રીતે ભણાવે છે, જમવામાં શું ફૂડ આપે છે, આ બધું જોઈ અને પછી 5માંથી 3 નપાસ પણ થાય ને 2 પાસ થાય. આ રીતે મેં ચોકસાઈપૂર્વક જ પહેલેથી કામ કર્યું છે. પણ છતાંય માનવ છે એ ભૂલ તો થઈ હોય.